આપણામાં પરમાત્માની પ્રાપ્તિના ઘણા માર્ગ છે. યોગ માર્ગ છે. યોગ દ્વારા, યોગનો અર્થ થાય જોડાણ. યોગ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવી. અષ્ટાંગ યોગ દ્વારા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 યોગ છે. અને આ 8 યોગનો ધીમે ધીમે ક્રમ કરવો. એના પાયામાં યમ ને નિયમ છે. યમે 5 છે અને નિયમે પણ 5 છે. એ યોગના ધીમે ધીમે અભ્યાસ કરીએ એટલે આપણા શરીરમાં 7 ચક્રો છે. એ ચક્ર ખુલે. એમાં પેલું ચક્ર છે જે આપણે પલાઠી વાળીને બેસીએ છીએ, બધાથી નીચે છે, કરોડરજ્જુની નીચે જે પેલું ચક્ર છે એનું નામ છે મૂલાધાર. પછી બીજું ચક્ર આપણી જે નાભી છે એ નાભીથી નીચે છે સ્વાધિષ્ઠાન. બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન. યોગમાં અભ્યાસ કરીએ એટલે બીજું ચક્ર ખુલે, સ્વાધિષ્ઠાન. પછી એની ઉપર નાભીથી ઉપર છે મણિપુર, આ ત્રીજું ચક્ર છે. પછી હૃદય પાસે અનાહત ચક્ર છે અને અનાહતની સાધના તમારું અનાહત ચક્ર ખોલે, જાગે ને ત્યારે તમે કવિ બની જાઓ, તમે લેખક બની જાઓ. તમારી પાસે ઉપરથી અવતરણ થાય વાણીનું, તમે કવિતા માંડો લખવા, તમે વિદ્વાન બની જાઓ, જ્ઞાની બની જાઓ. અનાહત ચક્ર જાગે એટલે